દ્વારકાની વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા નજીક આવેલા સિંહણ ગામે ગેસ પાઇપલાઇનના કામને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સંમતિ અને યોગ્ય વળતર વિના ખેતરોમાંથી ગેસ પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે। વિરોધ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો વધુ ગરમાયો હતો। દ્વારકા જિલ્લામાં અને જામનગર જિલ્લાના 3 ગામો અને બાકી છેક દ્વારકા જિલ્લાની શરૂઆતથી લઈ અને છેક ઓખા સુધી GSPL ની એક ગેસ પાઇપલાઇન નીકળવા બાબતે 2006 માં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। ત્યાર પછી 23 અને 25 ના જાહેરનામા પડ્યા। પણ મહત્વની વસ્તુ એ છે કે એના જે નોર્મ્સ છે ગેસ અને પાણીની પાઇપલાઇનનો કાયદો 2000 નો જે કાયદો છે એ કાયદા મુજબ પબ્લિક હિયરિંગ કરવું જોઈએ, જે રીતે પર્યાવરણનો એસેસમેન્ટ રિપોર્ટ તૈયાર કરવો જોઈએ, ખેડૂતોને એક સક્ષમ ઓથોરિટીએ નોટિસ આપી ખેડૂતોને રૂબરૂ બોલાવી એમના વાંધાઓ રજૂ કરવાનો સમય આપવો જોઈએ। આવી કોઈ પ્રક્રિયા કર્યા વગર ખેડૂતના 7/12માં ખેડૂતના 6 નંબરમાં ડાયરેક્ટ બીજો હક દાખલ કરી દેવામાં આવ્યો અને કોઈ પણ ખેડૂતને એક પણ રૂપિયો વળતર ચૂકવ્યા વગર સીધું કામ ચાલુ કરી દેવામાં આવ્યું। અને આશ્ચર્યની વાત એ છે, ભલે GSPL સરકારી કંપની છે પણ સરકારી કંપનીએ જે સરકારે બનાવેલા કાયદા છે કાયદાનું પાલન કરવું પડે અને જો એ કાયદાનું પાલન ન કરે તો એમને પણ પોલીસ પ્રોટેક્શન ન મળવું જોઈએ, પણ તેમ છતાં એમને પોલીસ પ્રોટેક્શન મળી જાય છે। અમે એમના સાથે કાયદાથી વાત કરવા માંગીએ છીએ, એમને સમજાવીએ છીએ, પણ તેમ છતાંય કોઈ આધાર પુરાવાઓ કાગળો એ રજૂ કરતા નથી। અને અમે જ્યારે ત્યાં કામ રોકાવવા માટે જઈએ છીએ તો પોલીસ અમને ત્યાં જવા દેવામાં આવતી નથી। અને સૌથી મોટી વાત એ છે કે કંપનીએ શું કામ કાયદાઓનું પાલન નથી કરતા। અમે કહ્યું કે 21 તારીખે કલેક્ટર આગળ જવાનું છે, ત્યારે આપ પણ આવો, કલેક્ટરની હાજરીમાં ચર્ચા કરીએ અને કલેક્ટર સાથે બેસી અને આપણે ચર્ચા કરીએ અને નક્કી કરીએ કે શું કરવાનું છે, કોણે નિયમોનું પાલન કર્યું કે નથી કર્યું, પણ એ કોઈ વાત સાંભળવા તૈયાર નથી।